નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે મેથેમેટિક્સ એટલે કે જીટીયુ દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આપેલ કોર્સ કે જેનો કોડ 43000001 છે એના ચેપ્ટર 4 વિશે ચર્ચા કરવાની છે. ચેપ્ટર 4 એટલે કે યામ ભૂમિતિ, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. આ ચેપ્ટર લગભગ 14 માર્ક્સમાં પૂછાય છે, 14 માર્ક્સ. અગાઉ આ કોર્સ લોન્ચ થયો એની પહેલાં જે કોર્સ હતો એનું નામ હતું બેઝિક મેથેમેટિક્સ, અને બેઝિક મેથેમેટિક્સનો કોડ આ કોડને જ મળતો આવે છે. એ બેઝિક મેથેમેટિક્સનો કોડ 334x01 હતો, જેમાં બેઝિક પછી એડવાન્સ આવતું હતું, જેમાં એક આખું ચેપ્ટર હતું યામ ભૂમિતિ ઉપર, અને એ યામ ભૂમિતિના 3 ભાગ હતા: બિંદુ, રેખા અને વર્તુળ. અહીંયા આગળ આપણે રેખા અને વર્તુળ બે જ ભાગ છે, બિંદુનો ભાગ ઇન્ક્લુડ કરવામાં આવ્યો નથી. તો બરાબર સમજીએ. રેખા અને વર્તુળ લગભગ આમ જોઈએ તો બંનેનું 7 માર્ક્સ ઇચ, એટલે બંનેનું 7 માર્કનું વેઇટેજ થાય, પણ રેખાનું ભારણ થોડુંક વધારે રહે અને કમ્પેરેટિવલી થોડોક ટફ છે, કારણ કે રેખાના જુદા જુદા પ્રકારો, સ્વરૂપ છે, અને વર્તુળ કરતાં એની ફોર્મ્યુલાઝ વધારે છે. ફોર્મ્યુલાઝ લગભગ 7 જેટલી ફોર્મ્યુલા છે, જ્યારે વર્તુળમાં 4 જ ફોર્મ્યુલા છે, પણ એ 7 ફોર્મ્યુલામાં પણ એકબીજા સાથે રિલેશનમાં છે, એટલે બરાબર સમજીને કર્યું હોય તો જ આ બરાબર આવડે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પાર્ટ એ એટલે કે રેખા. સૌથી પહેલું વાત છે અંતરસૂત્ર એટલે કે ડિસ્ટન્સ ફોર્મ્યુલા. નામ ઉપરથી જ આપણને લાગે કે કંઈક અંતરની વાત છે, ડિસ્ટન્સની ફોર્મ્યુલા છે. બે બિંદુ આપેલા હોય, એક બિંદુ એ હોય કે જેના યામ x1 y1 હોય, અને બીજું બિંદુ બી હોય કે જેના યામ x2 y2 હોય. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય સમતલમાં, એટલે કે આની લંબાઈ કેટલી થાય આ રેખાખંડની, એ લંબાઈ માપવાનું સૂત્ર એટલે જ અંતરસૂત્ર. આને બિંદુની જેમ ગોખીને યાદ રાખવાનું નથી. હું ખાસ ભારપૂર્વક કહું છું કે બિંદુના યામ યાદ રાખી કે ગોખીને આને યાદ રાખવાનું નથી, એને લેંગ્વેજ ફોર્મમાં યાદ રાખવાનું છે. જો તમે લેંગ્વેજ ફોર્મમાં યાદ રાખશો તો જ આ સરળતાથી યાદ રહેશે. લેંગ્વેજ ફોર્મ શું છે? લેંગ્વેજ ફોર્મ છે કે વર્ગમૂળની અંદર બંને બિંદુઓના પહેલા યામની બાદબાકી અને એનો વર્ગ, પ્લસ બીજા યામની બાદબાકી અને એનો વર્ગ. સો ઇટ ઇઝ અંડર રૂટ ઓફ subtraction, square of subtraction of first coordinates plus square of subtraction of second coordinates. ઘણી વખત બુક્સ બિંદુઓના યામ x1 y1 કે x2 y2 લેવાને બદલે x1 x2 કે y1 y2 લે, તો આમાં કન્ફ્યુઝન ક્રિએટ થવું જોઈએ નહીં, એટલા માટે. રાઈટ? તો ચલો આપણે જોઈએ. ખૂબ જ સરળ છે, ઇઝી છે. બે બિંદુ આપેલા હોય, એ હોય -3,5, બી -2,-1. તો એ અને બી વચ્ચેનું અંતર, જેને કેપિટલમાં એ બી દર્શાવાય, એની ઉપર કોઈ બાર, કિરણ કે રે કંઈ પણ દર્શાવાતું નથી. ડિસ્ટન્સ મીન્સ જસ્ટ કેપિટલ એ, કેપિટલ બી. કેપિટલ એ, કેપિટલ બી, એ બી ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ્સ એ એન્ડ બી. પહેલાની બાદબાકી એટલે કે -3 -2 એનો સ્ક્વેર. બીજાની બાદબાકી એટલે 5 -1 અને એનો સ્ક્વેર. તો અહીંયા બે માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ જાય. દેટ્સ વાય ઇટ ઇઝ -3 + 2, અને -3 + 2 ઇઝ -1. આ બધું જ કેલ્સીથી કરી શકાય, અને કેલ્સી ક્યારેય ખોટો આન્સર ના આપે. જેને પણ પ્લસ માઇનસની ભૂલ થતી હોય એણે કેલ્સીનો યુઝ કરવો. સિમ્પલ કેલ્ક્યુલેટર ઇઝ ઓનલી પરમિટેડ ઇન એક્ઝામિનેશન. તો સિમ્પલ કેલ્સી કઈ રીતે વાપરવું એ પણ આપણને આવડવું જ જોઈએ. સિમ્પલ કેલ્સીમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવી એ આપણને બરાબર સમજ હોવી જોઈએ.
5 minus minus 1, so it is 5 plus 1, that's why it is 6 square, right? તો આ થઈ જશે 1 અને 6 square. 6 square is 36. That's why it is under root 37. જો under root 37 ના અવયવ પડતા હો, અહીંયા અવયવ પડતા નથી, પણ જો એના અવયવ પડતા હોત તો આપણે અવયવ પાડત, રાઈટ? તમે કેલ્સીની મદદથી ડાયરેક્ટ અંડર રૂટ 37ની વેલ્યુ શું થાય એ પણ શોધી શકો છો. ઓકે, ચાલો. તો અંતર સૂત્ર એટલે પહેલા યામની બાદબાકી એનો વર્ગ પ્લસ બીજા યામની બાદબાકી એનો વર્ગ અને એનું અંડર રૂટ, સ્ક્વેર રૂટ, રાઈટ? હવે વાત આવે છે મધ્ય બિંદુ. બે બિંદુ આપેલા હોય, એક બિંદુ એ હોય, બીજું બિંદુ બી હોય, એકના યામ અને બીજા બી બિંદુના યામ આપેલા હોય. તો મધ્ય બિંદુ એટલે બરાબર મધ્યમાં હોય એવું બિંદુ. A point which is at the center of, which is at the equidistance from point A and point B, બેનું અંતર સરખું હોય એને મધ્ય બિંદુ કહેવાય. તો આને જો હું એમ ફોર મિડ પોઈન્ટ એવું કહું તો તમારે કંઈ જ નથી કરવાનું, લેંગ્વેજ ફોર્મમાં જ યાદ રાખવાનું છે, ફોર્મ્યુલાની ગોખણપટ્ટી કરવાની નથી. શું કરવાનું છે? એવરેજ લેવાનો એ અને બીનો. એવરેજ એટલે શું કે પહેલા ઘટકનો સરવાળો ભાગ્યા 2, બીજા ઘટકનો સરવાળો ભાગ્યા 2. એડિશન ઓફ ફર્સ્ટ કોઓર્ડિનેટ્સ ઓફ એ એન્ડ બી ડિવાઇડ બાય 2, કોમા એડિશન ઓફ સેકન્ડ કોઓર્ડિનેટ્સ ડિવાઇડેડ બાય 2, રાઈટ? તો આ વધારે સરળ થઈ જશે, બરાબર? આવા એક્ઝામ્પલ આગળ આવશે એટલે આપણે ત્યારે જોશું કે કઈ રીતે મિડ પોઈન્ટ ફાઇન્ડ કરાય. ચલો નેક્સ્ટ, રેખા. હવે મૂળ વાત આવે છે રેખા. તો રેખા એટલે શું? આપણને બધાને ખબર છે કે એક ચોક્કસ નિશ્ચિત દિશામાં આવેલા અસંખ્ય બિંદુઓનો સમૂહ, અનંત અંતરે જતા અસંખ્ય બિંદુઓનો સમૂહ એટલે રેખા, રાઈટ? તો હવે આ રેખાના જુદા સમીકરણોની વાત કરવાની છે. રેખા તો આપણને ભૌમિતિક રીતે ડ્રો કરતા આવડી ગઈ છે, પણ એના સમીકરણ કઈ રીતે મેળવવું, ઇક્વેશન કઈ રીતે ફાઇન્ડ કરવું કે કોઈ પણ પ્લેન હોય એમાં તમે એ રિપ્રેઝેન્ટ કરી શકો. તમારી મોબાઈલ સ્ક્રીનમાં એને રિપ્રેઝેન્ટ કરી શકો, તમારી કોમ્પ્યુટર સ્ક્રીનમાં રિપ્રેઝેન્ટ કરી શકો, તમે બ્લેકબોર્ડ ઉપર રિપ્રેઝેન્ટ કરો કે તમારા નોટબુક ઉપર રિપ્રેઝેન્ટ કરો, એ બધાની દિશા અને આકાર સરખી રહી એટલે એનું સમીકરણ. કારણ કે એ એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે સંબંધ બંધાવી અને બને છે. જોઈએ, ચાલો. સમતલમાં જ વાત છે અને સમતલમાં જ્યારે વાત કરીએ ત્યારે આપણને ખબર છે એક્સ અક્ષ હોય અને વાય અક્ષ હોય અને આ બંને જે છેદે ત્યાં ઉદ્ગમ બિંદુ ઓ હોય, રાઈટ? અને પછી આપણી રેખાઓ આપણે જુદા શેપમાં જુદી રીતે બનાવશું, એના સમીકરણો મેળવશું. લેટ્સ સી. સૌથી પહેલું અક્ષોને લંબ રેખાનું સમીકરણ. જો અહીંયા આગળ રેખાનું સમીકરણ છે, પણ એ કોને? જ્યારે એક્સ અક્ષને લંબ હોય. લંબ મીન્સ પર્પેન્ડિક્યુલર. એ લાઇન ઇઝ પર્પેન્ડિક્યુલર ટુ એક્સ એક્સિસ. એટલે જો આ ઉદ્ગમ બિંદુ અહીંયા છે અને આ આપણી રેખા છે, આ ગ્રીન લાઇન મેં ડ્રો કરી એ આપણી રેખા છે. આનું સમીકરણ ઇક્વેશન મેળવવું હોય તો બહુ જ સિમ્પલ છે. એ એક્સ અક્ષના કયા બિંદુમાંથી પસાર થાય છે એ જોઈ લઈએ. એ એક્સ અક્ષના 3, 0 બિંદુમાંથી પસાર થાય છે. તો આ રેખાનું સમીકરણ શું થઈ ગયું? x ઇઝ ઇક્વલ ટુ 3. બસ આટલું જ. x ઇઝ ઇક્વલ ટુ 3. તમને એવું લાગે આ તો કોઈ કિંમત છે, પણ આ કિંમત નથી, આ એક સમીકરણ છે. ઇટ ઇઝ એન ઇક્વેશન. x બરાબર 3. જ્યારે હું તમને કહું કે 2x પ્લસ 3y માઇનસ 5 બરાબર 0, આવું કંઈક રેખાનું સમીકરણ હોય તો તમને સમીકરણ લાગે. પણ y ના હોય તો y વાળો
ટર્મ કાઢવી પડે. કોન્સ્ટન્ટ ના હોય તો, અચળ ના હોય તો અચળવાળી ટર્મ કાઢવી પડે. તો ખાલી ટર્મ કોની રહી? એક્સની. તો એક્સ બરાબર જે કોન્સ્ટન્ટ હોય, અચળ હોય, એ જ તો રેખાનું સમીકરણ થયું. રાઈટ. ચાલો, જો હું એક ક્વેશ્ચન પૂછી લઉં. કોઈ એક રેખા છે જે બિંદુ -5,0 માંથી પસાર થાય છે, તો એનું સમીકરણ શું થાય? વિડીયો 1 મિનિટ પોઝ કરી દો. યસ, ઇટ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ -5. એવી જ રીતે જો કોઈ એક રેખા y અક્ષને લંબ હોય, એટલે કે 90નો ખૂણો બનાવતી હોય, તો એ જે બિંદુમાંથી પસાર થતી હોય એનો y-યામ, y ઇઝ ઇક્વલ ટુ એ વેલ્યુ, એનું સમીકરણ છે. 0,5 માંથી પસાર થતી હોય તો y ઇઝ ઇક્વલ ટુ 5, એનું ઇક્વેશન છે. ધારો કે એ બિંદુ 0,-3 માંથી પસાર થતી હોય તો એનું સમીકરણ શું થાય? ઇક્વેશન શું થાય? y ઇઝ ઇક્વલ ટુ -3. રાઈટ. તો આવા પ્રકારે રેખાઓના સમીકરણ મેળવી શકાય. એક્સને લંબ હોય એટલે કે વર્ટિકલ હોય. એક્સને લંબ કે વાયને લંબ એવી રીતે યાદ ન રાખવું હોય તો બહુ જ સિમ્પલ છે. ઊભી રેખા હોય, ઇફ ઇટ ઇઝ વર્ટિકલ લાઈન, તો એ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોઈ નંબર, એવું એનું સમીકરણ થાય. અને આડી રેખા હોય એટલે ઇફ ઇટ ઇઝ હોરિઝોન્ટલ, તો વાય ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, એનું સમીકરણ થાય. દેટ્સ ઇટ. રાઈટ. ઓકે. હવે એક નવો પ્રકારનું સમીકરણ, નવી ફોર્મ્યુલા. જુદી જુદી રીતે આપણે રેખાઓના સમીકરણો મેળવશું. એમાંથી આ એક પ્રકાર છે. આ પ્રકાર શું કહે છે? કે જ્યારે બે બિંદુ આપેલા હોય ત્યારે એમાંથી એક રેખા પસાર થાય. તમે જાણો જ છો, ગમે ત્યાં કોઈ પણ બે બિંદુ મૂકી દો, એમાંથી એક રેખા પસાર થશે જ. એવી રેખાનું સમીકરણ શું થાય? તો એની આ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા શું છે? કે એક નિશ્ચાયક લેવાનો છે અને નિશ્ચાયક 0 લઈ લેવાનો છે. અને એની પહેલી રોમાં શું લેવાનું છે? આ પહેલી રો ફિક્સ છે, x, y અને 1. અને ત્રીજી કોલમ પણ ફિક્સ છે, 1, 1 અને 1. આઈ રિપીટ, પહેલી રો એની ફિક્સ છે, x, y અને 1. આવું જ લેવાનું છે. ત્રીજી કોલમ એ પણ ફિક્સ છે, 1, 1 ને 1. તો બાકી શું રહ્યું? તો કે બીજી રો અને ત્રીજી રો. તો બીજી રોમાં પહેલા બિંદુના યામ અને ત્રીજી રોમાં બીજા બિંદુના યામ. બીજી રોમાં પહેલા બિંદુના યામ, ત્રીજી રોમાં બીજા બિંદુના યામ. અને પછી આ ઇક્વલ ટુ 0 લઈ અને ઉકેલ મેળવી લેવાનો. એ જ તો આપણી રેખાનું સમીકરણ થાય. એક એક્ઝામ્પલથી આને સમજીએ. જો બિંદુઓ 1,-2 અને -2,5 આ બે બિંદુ આપેલા હોય અને એમાંથી પસાર થતી રેખા શોધવી હોય તો કંઈ જ નહીં કરવાનું, બહુ જ સિમ્પલ છે. That means find an equation of line passing through given 2 points. એક નિશ્ચાયક લઈ લીધો, એને 0 લઈ લેવાનો. 0 is to be taken પહેલી રોમાં x, y and 1, બીજી રોમાં પહેલું બિંદુ અને 1, અને ત્રીજી રોમાં બીજું બિંદુ અને 1. That's it. બસ, હવે આનો ઉકેલ મેળવીએ. અને ડિટર્મિનન્ટનું સોલ્યુશન કરતાં આપણને બધાને આવડે છે. કઈ રીતે કરીએ છીએ? પહેલી રો સિલેક્ટ કરો, x પહેલો એલિમેન્ટ લો, એની સાથે શું ગુણાકારમાં આવે? મલ્ટિપ્લિકેશનમાં. એની રો અને કોલમ દૂર કરી દો, બાકીના ઘટકો એટલે કે -2, 1, 5, 1. એવી જ રીતે સેકન્ડ એલિમેન્ટ y, પણ એની આગળની નિશાની યાદ રાખવાની, હંમેશા માઇનસ આવશે. y પોતે માઇનસ હોય તો પણ માઇનસ તો કરવાનો જ છે. એની રો અને કોલમ દૂર કરો એટલે બાકી મળતા ઘટકો હશે 1, 1, -2, 1. રાઈટ. અને છેલ્લે આવશે 1. એની રો અને કોલમ દૂર કરો એટલે બાકી મળતા ઘટકો એટલે 1, -2, -2,5.
આ અગાઉ પણ આપણે ઘણીવાર જોઈ ચૂક્યા છીએ, બરાબર. ઇઝ ઇક્વલ ટુ 0. બસ હવે આને સિમ્પ્લિફાઈ કરવાનું છે. મારા ઓબ્ઝર્વેશન ઉપરથી હું કહું કે મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્લસ માઇનસમાં ખૂબ ભૂલ થાય છે, અને એનું એક જ સોલ્યુશન છે, યુઝ સિમ્પલ કેલ્ક્યુલેટર. સાદું કેલ્સી વાપરો અને સાચો આન્સર મેળવો. -2,1 એટલે -2, આ કેલ્સીથી મેળવો. 5 × 1 એટલે 5, વચ્ચે માઇનસ આવશે. એ જે નેચરલી થઈ જતું હોય એ કરી લેવાનું, અધરવાઇઝ કેલ્સીનો ઉપયોગ કરીને કરો તો ભૂલ પડવાની શક્યતાઓ ખૂબ ઘટી જાય, ખૂબ. -y, 1 × 1 1, -2 × 1 -2, તો આ પાછો પ્લસ કેમ થયો? કારણ કે વચ્ચે માઇનસ તો રહી જ છે, એટલા માટે. 1 ના 1, 1 × 5 5, -2 × -2 એટલે +4, 5 - 4, રાઈટ. બસ હવે અહીંયા ભૂલ ના પડે એટલે કેલ્સીને કહો કે -2 - 5 કેટલા થાય. સો કેલ્સી સાચો આન્સર આપશે, ઇટ ઇઝ -7. 1 + 2 થઈ જશે 3, અને આગળ માઇનસ છે જ એટલે -3y. 5 - 4 is 1, 1 × 1 1, right. That's why 7x + 3y - 1 is equal to 0. તો આવી રીતે રેખાનું સમીકરણ મળી જાય. તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે રેખાનું સમીકરણ કેવા પ્રકારનું હોય છે, કે જેમાં એક x હોય, એક y હોય અને એક કોન્સ્ટન્ટ ટર્મ હોય. એટલે કે ઇન જનરલ એ x + by + c ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું છે. x સાથે જે ગુણાકારમાં હોય એ a કહેવાય, y સાથે ગુણાકારમાં હોય મલ્ટિપ્લિકેશનમાં એને b કહેવાય, અને અચળ કોન્સ્ટન્ટ હોય એને c કહેવાય. આ સમીકરણમાં a ની વેલ્યુ 7 છે, b ની વેલ્યુ 3 છે, અને c ની વેલ્યુ -1 છે, રાઈટ. તો આગળ વધીએ આપણે. અહીંયા કેટલાક પ્રેક્ટિસ માટે તમને એક્ઝામ્પલ આપ્યા છે. આ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો સમીકરણ તમારે જાતે શોધવાના છે. જાતે શોધીને પછી જ આગળ વધવાનું છે, ત્યાં સુધી વિડીયોમાં આગળ વધવાનું નથી. વિડીયો પોઝ કરી દેવાનો, કેલ્ક્યુલેટ કરવાનું, પછી જ આગળ વધવાનું. અને જાતે વેરીફાઈ પણ કરી શકાય. તમને જે જવાબ મળે એમાં એક્સની વેલ્યુ -3 લો, વાયની વેલ્યુ -1 લો, અને બરાબરની જમણી બાજુ 0 આવે છે કે નહીં ચેક કરો. એટલે કે આ બિંદુ એ રેખા પર છે કે નહીં. જો તમારું સમીકરણ ખોટું હશે તો તરત ખબર પડી જશે કે 0 આવતું નથી. કારણ કે કોઈ પણ કર્વ એ બિંદુ પર છે કે નહીં એ બિંદુના યામ એમાં મૂકી દેવાથી ખબર પડી જાય. દેટ્સ વેરી નેચરલ. અને એવી જ રીતે તમે બિંદુ બી માટે પણ ચેક કરી શકો. બંને ચેક કરવાની જરૂર નથી, એટલા માટે કોઈ પણ એક ચેક કરો તો પૂરતું છે, રાઈટ. ચાલો નેક્સ્ટ, બિંદુ ઢાળ સ્વરૂપ. બિંદુ ઢાળ સ્વરૂપ એટલે શું? કે જેમાં બિંદુ પણ આપેલો હોય અને ઢાળ પણ આપેલો હોય. એક બિંદુ આપેલો હોય અને એક ઢાળ આપેલો હોય. તો આપણને તો ખબર જ નથી કે ઢાળ શું છે, વોટ ઇઝ સ્લોપ. સાદી રફ લેંગ્વેજમાં જેટલી તમારી રેખા અક્ષો સાથે જેટલી ઢળેલી છે એને ઢાળ કહેવાય. ધારો કે આવી રીતના રેખા હોય તમારી, કેટલી ઢળેલી છે એટલે કેટલી વાંકી છે, કેટલી વાંકી છે એટલે આ કેટલો એંગલ બનાવે છે, આ કેટલી ડોસીમાં થઈ ગઈ છે, આની કમર કેટલી વળી ગઈ છે, કેટલો એંગલ બનાવે છે, કેટલો થીટા બનાવે છે, એનો ઢાળ. હવે એ ઢાળ જુદી જુદી રીતે માપી શકાય, મેઝર કરી શકાય જુદી જુદી ફોર્મ્યુલાથી. તો આપણે જોઈએ એ કઈ કઈ છે ફોર્મ્યુલા. મોસ્ટલી મેઝરલી અત્યારે તમારે આ 3 રીતે શોધવાની છે. સૌથી પહેલું, તમને એંગલ આપેલો હોય, ખૂણો આપેલો હોય, ધારો કે 45 એંગલ એક્સ અક્ષ સાથે બનાવતી હોય એવી રેખાનો ઢાળ શું થાય? તો તમારે
થીટા એંગલ બરાબર 45 લઈ લેવાનું અને ટેબલ પરથી કિંમત મેળવવાની tan 45ની. tan 45 ઇઝ 1, તો એમની વેલ્યુ થઈ ગઈ 1, એટલે કે એમ ઇઝ સ્લોપ એન્ડ સ્લોપ ઇઝ 1. જવાબ મેળવો 1. તો આ પહેલી રીત થઈ, રાઈટ. એટલે કે એંગલ આપેલો હોય તો એના ઉપરથી ઢાળ મળે. હવે બીજી રીત બરાબર સમજો. રેખાનું સમીકરણ મેં હમણાં કહ્યું હતું એ પ્રમાણે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું હોય. એટલે કે જેમાં x સાથે ગુણાકારમાં એનો કોફિશિયન્ટ સહગુણક a હોય, y સાથે એના ગુણાકારમાં કોફિશિયન્ટ b હોય અને c અચળ એકલો હોય. તો તમારે કોને પકડવાના છે? x અને y સાથે ક્રમમાં જે ગુણાકારમાં હોય એનો ભાગાકાર કરી દેવાનો, ડિવિઝન કરી દેવાનો. એટલે કે a બાય b, અને પછી એની માઇનસ સાઇન લઈ લેવાની, નેગેટિવ સાઇન. તો એનો ઢાળ થઈ ગયો, સ્લોપ થઈ ગયો, રાઈટ. ફોર એક્ઝામ્પલ, 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં એની વેલ્યુ કેટલી થઈ? 2. બીની વેલ્યુ કેટલી થઈ? -3. બેનો ભાગાકાર કરો તો 2/-3, અને જે પણ મળે એનો પાછો માઇનસ કરી નાખો. એટલે 2 વખત માઇનસ આવ્યું એટલે આ પ્લસ થઈ ગયું, એટલે આ થઈ ગયું 2/3. એટલે આનો સ્લોપ થઈ ગયો 2/3. યસ ઓર નો? રાઈટ. તો આવી રીતે રેખાનું ઢાળ મળે. જોતા જ ખબર પડી જાય ફટાક દઈને કે આનો ઢાળ સ્લોપ શું હશે. કાંઈ જ ગણવાની જરૂર નથી. હવે વાત આવી ત્રીજા પ્રકારની. ત્રીજો પ્રકાર એટલે શું? કે જ્યારે તમને બે જુદા જુદા બિંદુઓ આપેલા હોય, અને ઢાળ શોધવું હોય તો શું કરવાનું? જો તમે ફોર્મ્યુલા ગોખવામાં જશો તો ભૂલાઈ જશે. લેંગ્વેજના ફોર્મમાં યાદ રાખશો તો યાદ રહી જશે. શું કરવાનું છે? બિંદુ આપેલા હોય તો પહેલાં એના વાયામની બાદબાકી કરો, બંનેના, અને ભાગ્યા એક્સયામ. વાયામની બાદબાકી ડિવાઇડેડ બાય એક્સયામની બાદબાકી. ડિફરન્સ ઓફ વાય કોર્ડિનેટ ડિવાઇડેડ બાય ડિફરન્સ ઓફ એક્સ કોર્ડિનેટ. ક્રમ જળવાવો જોઈએ. પહેલાં જે બિંદુ લીધું હોય અને પછી જે બિંદુ લીધું હોય તો વાય કોર્ડિનેટમાં જેવું કર્યું હોય એવું જ એક્સ કોર્ડિનેટમાં કરવાનું. ક્રમ આડાવડો થવો જોઈએ નહીં. પહેલાંનો વાય લીધો હોય એનો જ પહેલાં એક્સ લેવાનો. બરાબર? બહુ જ સિમ્પલ છે. એક એક્ઝામ્પલથી જોશું એટલે વધારે ક્લિયર થશે, રાઈટ. ચલો, આની જરૂર પડશે એટલે આગળ હમણાં ઉપર જોશું. બિફોર દેટ ચલો એક કેલ્ક્યુલેશન જ કરી જોઈએ. ધારો કે બે બિંદુ આપેલા હોય, -2,3 અને બીજું બિંદુ છે 1,5, અને આ બેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ નથી મેળવવાનું, પણ કેટલી ઢળેલી છે એનો ઢાળ શું છે શોધવાનું છે. તો શું કરવાનું થાય? આપણે વાયામની બાદબાકી. એટલે પહેલાં લીધો 3, પછી લીધો 5, દેટ્સ ઇટ. ડિવાઇડેડ બાય એક્સયામની બાદબાકી. તો -2 -1 થાય કે 1 -2 થાય? કરેક્ટ. જે પહેલાં લીધું હોય એ જ પહેલાં લેવાનું. એટલે 3 - 5 લીધું ને, તો અહીંયા -2 -1 લીધું. આવી રીતે જ જવાનું. તો આ થઈ જશે 3 - 5 એટલે -2, અને -2 - 3 એટલે -3. દેટ્સ વાય ઇટ ઇઝ 2/3. ઇટ ઇઝ 2/3. બરાબર? એનો ઢાળ કે સ્લોપ શું થઈ ગયો? 2/3. ચાલો, તો આપણે 3 જુદી જુદી રીતે સ્લોપ કે ઢાળ શોધવાની વાત કરી લીધી. સૌથી પહેલી વાત એટલે કે એંગલ, ખૂણો આપેલો હોય તો ઢાળ કઈ રીતે મળે. બીજી વાત એટલે કે એના સહગુણકો કોફિશિયન્ટ્સ ઉપરથી મળે, -a/b. અને ત્રીજી વાત કે જ્યારે બે બિંદુ આપેલા હોય, સમીકરણ ના આપેલું હોય તો પણ એનો સ્લોપ મળી જાય. વાય કોર્ડિનેટ્સ, ડિફરન્સ ઓફ વાય કોર્ડિનેટ ડિવાઇડ બાય ડિફરન્સ ઓફ એક્સ કોર્ડિનેટ. ઓકે, રાઈટ. ચલો, હવે અગત્યની વાત કરવાની છે. એટલે આપણી મૂળ ફોર્મ્યુલામાં જવાનું છે. બિંદુ ઢાળ સ્વરૂપ
એટલે કે એક બિંદુ આપેલો હોય અને એક ઢાળ આપેલો હોય, તૈયાર જ આપેલો હોય, ઢાળ શોધવાની જરૂર પડે નહીં. ત્યારે શું કરવું? તો બિંદુ ઢાળ સ્વરૂપ એટલે આ, એટલે કે જો બિંદુ તમને x1 y1 આપેલું હોય અને m એનો ઢાળ આપેલો હોય તો આ એનું સમીકરણ છે. y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે રેખાનું. લેંગ્વેજની ફોર્મમાં યાદ રાખવું હોય તો y માઇનસ ym બરાબર સ્લોપ ઇન્ટુ બ્રેકેટમાં x માઇનસ xm ઇન્ટુ x માઇનસ xm. એક એક્ઝામ્પલથી જોઈએ. જો બિંદુ આપેલું છે -3,4, રાઈટ? એટલે આનો xયામ શું થયો? -3. આનો yયામ શું થયો? 4, બરાબર? અને એનો સ્લોપ એટલે કે ઢાળ કેટલો થયો? 5. ઓકે, તો ફોર્મ્યુલા પ્રમાણે y માઇનસ yયામ એટલે કે y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ xયામ એટલે કે સ્લોપ 5 ઇન્ટુ x માઇનસ xયામ કેટલો છે? -3 છે. તો x માઇનસ -3. ગોખવાની જરૂર નથી, લેંગ્વેજના ફોર્મમાં યાદ રાખો તો યાદ રહી જશે. y માઇનસ yમ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ xm. ચલો, તો આ થઈ ગયું y માઇનસ 4. આને સિમ્પ્લિફાઈ કરીએ તો 5 ઇન્ટુ x એટલે 5x, 5 ઇન્ટુ 3 એટલે 15, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા હતા. આ yને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ તો આ માઇનસ થઈ જાય, આ બાજુ આવશે એટલે 5x માઇનસ y થઈ ગયો. -4 ને આ બાજુ લઈએ તો +4 થઈ જાય એટલે 15 + 4 19 થઈ ગયા. સો ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું સમીકરણ છે, રાઈટ? હવે જો અહીંથી આનો ઢાળ પણ મળી જાય તમારે મેળવવું હોય તો -a/b એટલે કે માઇનસ પછી બ્રેકેટમાં 5 ડિવાઈડ બાય -1 એટલે 5. એ જો આપેલો જ છે. સો ધીસ ઇઝ કરેક્ટ. આનો આન્સર સાચો છે, બરાબર? આ મેં કઈ રીતે ફાઇન્ડ કર્યું? -a/b ફોર્મ્યુલાથી. ઓકે, ચલો. તો આવા કેટલાક એક્ઝામ્પલની જરૂર પડશે. ઓકે, અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલા છે હોમવર્ક માટે, જે ઢાળ એટલે કે સ્લોપ શોધવા માટેના છે. અગાઉ મેં જે 3 મેથડ સમજાવી ને, ઢાળ એટલે કે સ્લોપ ફાઇન્ડ કરવા માટેની, એના જ છે. એંગલ આપેલો હોય ત્યારે શું કરવું, રેખાનું સમીકરણો આપેલા હોય ત્યારે શું કરવું, અને બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ના આપ્યું હોય ત્યારે ઢાળ શોધવો હોય તો શું કરવું. આ 3 જુદી જુદી રીતે તમારે ઢાળ શોધવાના છે. ઓકે, આ કેલ્ક્યુલેટ કરો, સમજો અને પછી જ આગળ વધો. ત્યાં સુધી વિડીયો પોઝ રાખવો. પહેલાનો આન્સર 1 છે, બીજાનો આન્સર 3/2 છે, ત્રીજાનો આન્સર 4, ચોથાનો આન્સર 4/3, પાંચમાનો આન્સર -7/3. ચલો, નેક્સ્ટ ફોર્મ. આ કંઈક અલગ ફોર્મ છે. જો જેવી તેવી રેખા નહીં, એક અલગ પ્રકારની રેખા, સ્પેસિફિક રેખાનું અંતઃખંડ સ્વરૂપ, ઇન્ટરસેપ્ટ ફોર્મ. ખંડ બનાવે છે, ખંડ ભાગ પાડે છે. જ્યારે તમારી રેખા અક્ષોને ક્રોસ કરીને જતી હોય, ગમે તેમ ના જતી હોય, અક્ષોને ક્રોસ કરીને જતી હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ, તો એ એક્સ અક્ષ ઉપર કેટલો ખંડ બનાવે છે, કેટલો ભાગ બનાવે છે. એટલે કે ઉદ્ગમ બિંદુ 0, 0 થી લઈને આ બિંદુ જ્યાં કટ કરે છે ત્યાં સુધીનું અંતર કેટલું છે, અને એવી જ રીતે ઉદ્ગમ બિંદુથી લઈને વાય અક્ષને કટ કેટલું કરે છે, એક્સ અક્ષ અને વાય અક્ષ, એ બંને ખંડો અંતરો રિપ્રેઝન્ટ કરતી, દર્શાવતી રેખાનું સમીકરણ. બરાબર?
જો બહુ જ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. અને આ એમસીક્યુમાં જ પૂછાય છે મોટે ભાગે. આના ઉપર કોઈ બહુ મોટા એક્ઝામ્પલ ના હોય, પણ આ સમજવું જરૂરી છે. એક્સ અક્ષ ઉપર જેટલો ભાગ પોર્શન કવર કરે એને એ કહેવો, એટલે કે એક્સ ઇન્ટરસેપ્ટ કહેવો. અને વાય અક્ષ ઉપર જેટલો ભાગ, જેટલો ખંડ એ રિપ્રેઝન્ટ કરે એને બી કહેવો, એટલે કે વાય ઇન્ટરસેપ્ટ કહેવો. તો એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇઝ ઇક્વલ ટુ 1. એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે જો એમ કોઈ પૂછે કે ઇફ it makes two intercepts 2 and 3 on x-axis and y-axis, then find the equation of line. એટલે કે અક્ષો ઉપર 2 અને 3 અંતઃખંડો બનાવતી હોય તો બહુ જ સિમ્પલ છે. એની જગ્યાએ 2 મૂકી દેવાનું, બીની જગ્યાએ 3 મૂકી દેવાનું. સો એક્સ બાય 2 પ્લસ વાય બાય અહીંયા 3 લખવાનું રહી ગયું છે. એક્સ બાય 2 પ્લસ વાય બાય 3 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. ઓકે, હવે આનાથી રિવર્સ ઉલટું પણ પૂછાય. ઉલટું એટલે શું? રેખાનું અંતઃખંડ સ્વરૂપ આપેલું હોય, અંતઃખંડ સ્વરૂપ અહીંયા આપેલું જ, અહીંયા આપણે શોધવાનું હતું, બરાબર. પણ જ્યારે તમને ઇન જનરલ રેખાનું સમીકરણ આપેલું હોય અને અક્ષો ઉપર કેટલાના અંતઃખંડો બનાવે છે એવું શોધવાનું કહે તો આઈ મીન, ધારો કે સમીકરણ આપેલું હોય 2x પ્લસ 3y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં તો ખબર નથી પડતી, કારણ કે એક્સ બાય કાંઈ છે જ નહીં, વાય બાય પણ કાંઈ છે નહીં, તો અંતઃખંડો શું થશે? વી ડોન્ટ નો. તો આને એવા ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. લેટ્સ સી. પહેલાં હું કરું તો 2x પ્લસ 3y, રાઇટ હેન્ડ સાઈડ 5 જાય, વયો ગયો. નાવ 2x બાય 5, આ 5ને હું ડિવાઈડ કરી દઉં છું, અને 3y બાય 5. આઈ કેન ડૂ ધીસ. આવું હું કરી શકું. શું કામે? કારણ કે બેયને 5થી ડિવાઈડ કરું અને બદલે બેયને સેપરેટલી 5થી ડિવાઈડ કરું. એન્ડ ધેન હવે મહત્વનું છે, આને હું કઈ રીતે લખું તો એક્સ બાય સમથિંગ મળે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આ એક્સ બાય થશે 5 બાય 2, કારણ કે છેદનો છેદ અંશમાં વયો જાય, 2 ઉપર જતો રહે. અને 3y બાય 5 છે એને હું કઈ રીતે લખીશ? y બાય શું લખીશ? y બાય 5 બાય 3, કારણ કે છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં, ઇઝ ઇક્વલ ટુ 1. બસ આ ફોર્મ આવી ગયું. એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇઝ ઇક્વલ ટુ 1. તો એની વેલ્યુ થઈ 5 બાય 2, બીની વેલ્યુ થઈ 5 બાય 3. અંતઃખંડો મળી ગયા આપણને, રાઈટ. તો આવી રીતે પણ ક્યારેક પૂછી લે છે કે સમીકરણ આપેલું હોય તો અંતઃખંડો શું થાય. ઓકે, આ બધા જ સ્વરૂપો, રેખાના જુદા જુદા સ્વરૂપો તમારે જુદી જુદી રીતે યાદ રાખી અને સમજવા પડશે. જેમ માતાજીના જુદા જુદા નામ અને સ્વરૂપો હોય ને, એવી રીતે આ રેખાના સ્વરૂપો છે. અને દરેક સ્વરૂપનું પોતાનું મહત્ત્વ છે, અને દરેક સ્વરૂપ એકબીજામાંથી કેવી રીતે કન્વર્ટ થાય એ પણ સમજવું જરૂરી છે, રાઈટ. ચાલો, 7th પાર્ટ. બે રેખાઓ, 2 લાઇન્સ. બે રેખાઓ સ્પેસિફિકલી કેવી રેખાઓ? બે એકબીજાને છેદી જતી હોય. ધારો કે એક રેખા આમ જતી હોય અને એક રેખા આમ જતી હોય, તો આપણને એનું છેદ બિંદુ મળે. યસ ઓર નો? છેદ બિંદુ એટલે કે એનો ઉકેલ મળે. એનો ઉકેલ એટલે કે બે સમીકરણોનો ઉકેલ મળે. અને બે સમીકરણોનો ઉકેલ એટલે કઈ મેથડ? લોપની રીત, મેથડ ઓફ એલિમિનેશન. આદેશની રીત, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. ચોકડી ગુણાકારની રીત, મેથડ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન. અને હજી પણ એવી બે મેથડ છે, વધારે છે, જે આપણે આગળ ફ્યુચરમાં જોશું, બરાબર. ટૂંકમાં બે રેખાઓ છેદે, એનું છેદ બિંદુ એટલે કે એક્સ અને વાયની કિંમત શોધવી, એટલે બીજું કાંઈ નહીં પણ બે સમીકરણો ઉકેલવા. સમીકરણો ઉકેલ મેળવવા માટે આપણે ઉકેલ મેળવતા હતા ત્યારે આપણે આ જ તો કરતા હતા, રેખાનું છેદ બિંદુ શોધતા હતા.
રાઈટ. ચલો હવે અહીંયા જે વાત છે બે રેખાઓની એ કંઈક અલગ છે, જુદી છે. એ વાત છે બે રેખાઓ છેદતી, બે રેખાઓ પરસ્પર સમાંતર હોય, પેરેલલ હોય, એટલે કે છેદતી જ ના હોય, અને છેદે તો લંબ હોય, એટલે ઇટ મેક્સ અ 90 એંગલ વિથ ઇચ અધર, મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર. રાઈટ. જો સમાંતર હોય તો બહુ જ સિમ્પલ વાત છે, રિલેશન આપણી પાસે છે. એ રિલેશન છે m1 ઇઝ ઇક્વલ ટુ m2, એટલે કે બંનેના સ્લોપ, ઢાળ સરખા થાય, સમાન, ઇક્વલ. પણ જો એ બંને પરસ્પર લંબ હોય, ઇફ દે આર પરપેન્ડિક્યુલર, તો એના ઢાળ નો ગુણાકાર -1 થાય. હવે આ સમજવા જેવું છે. ઢાળનો ગુણાકાર -1 થાય એનો મતલબ શું થાય? એકનો ઢાળ એટલે કે સ્લોપ 2 હોય તો બીજી રેખાનો ઢાળ કે સ્લોપ શું હોય કે જેને કારણે -1 થાય? ચલો 1 થાય એટલે ખબર પડી ગઈ કે આપણે કે વ્યસ્ત થાય, એનો વ્યસ્ત થાય તો 1 જ થશે, પણ પાછો માઇનસ પણ થવો જોઈએ, એટલે -1/2. દેટ મીન્સ કે m2 છે એ m1ના વિરોધીનો વ્યસ્ત હોવો જોઈએ. વિરોધીનો વ્યસ્ત. વિરોધી એટલે પ્લસ હોય તો માઇનસ કરી નાખવાનું, માઇનસ હોય તો પ્લસ કરી નાખવાનું, અને વ્યસ્ત એટલે અંશ હોય એને છેદ કરી નાખવાનો, અને છેદ હોય એને અંશ કરી નાખવાનો. વિરોધીનો વ્યસ્ત. રેસિપ્રોકલ ઓફ ઓપોઝિટ or opposites reciprocal. Right? For example, m1 ની વેલ્યુ -5/3 હોય તો m2 ની વેલ્યુ શું થાય? તો પહેલાં આનો વિરોધી કરવાનો, એટલે પ્લસ કરી નાખવાનો, પછી એનો વ્યસ્ત કરી નાખવાનો, એટલે 3/5. તો m2 ની વેલ્યુ થઈ જાય 3/5. રાઈટ. જો એક રેખાનો ઢાળ -7 હોય તો એને લંબ રેખાનો ઢાળ શું થાય? તો પહેલાંનો વિરોધી કરી નાખવાનો, એટલે પ્લસ થઈ જાય, અને પછી એનો વ્યસ્ત કરી નાખવાનો, એટલે 1/7 થઈ જાય. રાઈટ. ઓપોઝિટ્સ રેસિપ્રોકલ, વિરોધીનો વ્યસ્ત. હા, તમારા મગજમાં બરાબર સેટ થઈ જવું જોઈએ. ચાલો, તો આના ઉપરથી કેટલાક એક્ઝામ્પલ હવે જોઈ શકાશે. એક હોમવર્કમાં એક્ઝામ્પલ આપ્યો છે કે નીચેનામાંથી ચકાસો કે રેખાઓ કઈ પરસ્પર લંબ છે અને કઈ સમાંતર છે. તો એના માટે એનો તમારે ઢાળ શોધવો પડે, સ્લોપ ફાઇન્ડ કરવો પડે. અને સ્લોપ ફાઇન્ડ કરતાં તમને આવડે છે જ્યારે ax + by + c સ્વરૂપ આપેલું હોય ત્યારે એનો સ્લોપ થાય -a/b. રાઈટ. ચલો, તમે વિડીયો પોઝ કરી દો અને આ કેલ્ક્યુલેટ કરો. આ કેલ્ક્યુલેટ થાય પછી જ વિડીયો ઓન કરજો. ધ આન્સર ઇઝ, પેલી રેખા પરસ્પર સમાંતર છે, પરસ્પર સમાંતર છે, અને બીજી બે રેખાઓ પરસ્પર લંબ છે, પરપેન્ડિક્યુલર છે. રાઈટ. ઓકે, લેટ્સ સી વન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ જોઈએ. રેખાઓ આપેલી છે, એટલે કે એના સમીકરણો આપેલા છે. એમાં એક અજ્ઞાત કિંમત છે કે, તો એ કે કઈ કિંમત માટે પરસ્પર રેખાઓ લંબ થશે? ફોર વોટ વેલ્યુ ઓફ કે ધ ગિવન લાઇન્સ, ધ ગિવન ઇક્વેશન ઓફ લાઇન્સ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર. બહુ જ સિમ્પલ. પહેલાં બંનેના ઢાળ શોધી લો. પહેલાંનો ઢાળ m1 -a/b, a ની વેલ્યુ 7, b ની વેલ્યુ 1, એટલે -7/1. That's why it is -7. બીજાનો ઢાળ -a/b, એટલે માઇનસના માઇનસ, a ની વેલ્યુ 3, b ની વેલ્યુ -k. That's why it is -+ and that's why it is 3/k. રાઈટ. હવે લંબ હોય તો બંનેનો ગુણાકાર શું થાય? -1 થાય. આ આપણું રિલેશન છે. m1 × m2 = -1, એટલે કે વિરોધીનો વ્યસ્ત હોય.
આમાં બંને કિંમતો મૂકી દઈએ. m1 ઇઝ -7, m2 ઇઝ 3/k. બે સાઈડ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય, ઉડી જાય, રાઈટ. અને -7 ઇન્ટુ 3 -21, અને -1 ઇન્ટુ કે પેલી બાજુ ગુણાકારમાં વયો જાય તો એ -k થઈ જશે. બે બાજુ માઇનસ માઇનસ પ્લસ, સો k ઇઝ 21, રાઈટ. તો k 21 હોય તો આ બે રેખાઓ પરસ્પર લંબ થાય. ઓકે, એવી જ રીતે તમે એવું પણ ફાઇન્ડ કરી શકો કે kની કઈ કિંમત માટે બંને રેખાઓ પરસ્પર સમાંતર હશે, અને સમાંતર સાબિત કરવું, ચેક કરવું હોય તો શું થાય? ધ સ્લોપ્સ આર ઇક્વલ, m1 ઇઝ ઇક્વલ ટુ m2. એ રિલેશનનો ઉપયોગ કરવાનો. ઓકે, ફરીથી એક એક્ઝામ્પલ. two lines equation of lines are given and we'll have to find the value of m. એમની કઈ કિંમત માટે બંને રેખાઓ પરસ્પર લંબ હશે? પહેલી રેખાનો ઢાળ 3/4m અને માઇનસ નિશાની એટલે કે -3/4m. બીજી રેખાનો ઢાળ 3m/-9 એટલે કે બીજી રેખાનો ઢાળમાં એક ભૂલ થઈ કે પહેલા x સાથે ગુણાકારમાં હોય એને a લેવાનો છે. સો અહીંયા a ની વેલ્યુ -9 છે. તમારે આવી ભૂલ થવી જોઈએ નહીં. સો ઇટ ઇઝ -9 ડિવાઇડેડ બાય 3m એટલે કે -9 ડિવાઇડેડ બાય 3m, અને આગળ માઇનસ તો લેવાનો જ છે, બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ એટલે આ થઈ ગયું 9/3m. માઇન્ડ વેરી વેલ, a ની વેલ્યુ x નો કોફિશિયન્ટ છે અને b ની વેલ્યુ y નો કોફિશિયન્ટ છે. હવે લંબ રેખાઓનો ગુણાકાર -1 થાય, ઢાળનો ગુણાકાર, તો મલ્ટિપ્લિકેશન કરી દીધું, ઇઝ ઇક્વલ ટુ -1 લઈ લીધું, કિંમતો મૂકી, જ્યાં માઇનસ માઇનસ પ્લસ થતું તો એવું કર્યું, 3 કેન્સલ થઈ ગયા. ધીસ ઇઝ -9/4m² ઇઝ ઇક્વલ ટુ -1. 4m² પહેલી બાજુ લઈ જાઓ તો 9 ઇઝ ઇક્વલ ટુ 4m². So m² is 9/4. Then what is m? m is ±3/2. બરાબર યાદ રાખજો, સમજજો. જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર આવું કંઈક હોય, ધારો કે m² is 25, તો m ની ક્યારેય એક વેલ્યુ એટલે કે 5 મળતી નથી. they are always two values and they are +5 and -5. +5 પણ હોય અને -5 પણ હોય. તમે કોઈ પણ એક વેલ્યુ લો, ધેટ મીન્સ તમારો આન્સર અધૂરો છે, કમ્પ્લીટ નથી. તમારે બંને વેલ્યુ લેવી પડે. ઘણી બધી વખત આપણે એક જ વેલ્યુ લઈએ છીએ. એનું કારણ શું છે કે એ જેની ગણતરી હોય, એ વસ્તુ, એ જે બાબતની ગણતરી હોય, એ બાબત ક્યારેય માઇનસ ના હોય. ફોર એક્ઝામ્પલ, હું મારા વજનની ગણતરીઓ કરતો હોઉં તો વેઇટ કેન નોટ બી નેગેટિવ નંબર. એ નેગેટિવ ના હોઈ શકે, એટલા માટે મારે પ્લસ લેવું પડે. અધરવાઇઝ ગણતરીમાં પ્લસ ઓર માઇનસ બંને કિંમત ફરજિયાતપણે કન્સિડર કરવાની થાય, રાઈટ. ચલો, તો આને ધ્યાનમાં રાખી અને આ એક હોમવર્કમાં એક્ઝામ્પલ આપેલો છે, બરાબર. આ એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરજો, સમજજો, અને કેની વેલ્યુ ફાઇન્ડ કરજો, પછી જ આગળ વધજો, ત્યાં સુધી નહીં, બરાબર. તો જ સરસ રીતે તમને આગળના એક્ઝામ્પલ સમજાઈ જશે. તો આઈનો વિડીયો, આ પાર્ટ અહીંયા સુધી જ રાખીએ છીએ. અત્યાર સુધી જે પણ ફોર્મ્યુલા આપણે સમજી, યાદ કરી અને પ્રેક્ટિસ કરી, એમાં આગળ એડવાન્સ લેવલ ઉપર વધારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશું. થેન્ક યુ વેરી મચ. અને નેક્સ્ટ પાર્ટ બરાબર સમજી વિચારીને પછી જ આગળ વધજો. થેન્ક યુ ઓલ.